નમસ્તે બાળમિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળમાં આગળ શીખીશું. તો આપણે આના આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય 6.3માં પ્રશ્ન 8 સુધી શીખી ગયા હતા. આજના વિડીયોની અંદર આપણે પ્રશ્ન 9થી ચર્ચા કરીશું. તો પ્રશ્ન 9 છે, 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. તો સૌપ્રથમ આપણે 4, 9 અને 10 તો લસાઅ શોધીશું. તો હવે તો વિદ્યાર્થી મિત્રો બધાને લસાઅ શોધતા આવડે છે. તો પહેલાં 4, 9 અને 10નો લસાઅ શોધવા માટે આપણે અહીંયા 4 છે ને 10 છે, એટલે બેકી સંખ્યા છે તો બેકી સંખ્યાનો 2 વડે ભાગ ચાલશે. તો 2 દુ 4, પછી 9નો ભાગ નહીં ચાલશે 2 વડે, એટલે 9ના 9 બેઠા, અને 10 એટલે 5 દુ 10. ત્યારબાદ 2 એકુ 2, 9 બેઠા અને 5 બેઠા. હવે આ 9 છે ને અહીંયા 5 છે, તો 9 છે એટલે 3 વડે ભાગ ચાલશે. તો આ 3, આ 1ના 1 બેઠા, 3 તાલી 9, આ 5ના 5 બેઠા. ત્યારબાદ આ 3 છે એટલે પાછું 3 વડે ભાગ ચાલશે. 3, આ 1નો 1 બેઠો, આ 3 એકુ 3 ને આ 5 બેઠા. ત્યારબાદ અહીંયા 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે. તો 5, અહીંયા 1, અહીંયા પણ 1 જ લખવાનું, અને 5 એકુ 5. લસાઅ શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 4, 9 અને 10નો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો એના બરાબર 2 દુ 4, 4 તલી 12, 12 તલી 36, 36 પચામ 180. હવે જો અહીં 5 જોડીમાં નથી, 2 જોડીમાં છે, 3 જોડીમાં છે, જ્યારે 5 જોડીમાં નથી. તો આપણે પૂર્ણવર્ગ સંખ્યા શોધવાનું કીધું છે, તો માટે આપણે 5ને જોડીમાં લાવવા પડે. એટલે અહીં 4, 9 અને 10નો લસાઅ બરાબર 180 થાય છે, જે પૂર્ણવર્ગ સંખ્યા નથી, કારણ કે તેના અવિભાજ્ય અવયવોમાં 5ની જોડ બનતી નથી. આ જોડ બનતી નથી, તેથી 180ને આપણે 5 વડે ગુણવા પડે. તો આપણે અહીંયા 5 વડે ગુણીએ બંને બાજુ, તો શું થઈ જાય? આપણો પૂર્ણવર્ગ સંખ્યા બની જાય. માટે 180 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. એટલે 180 ગુણ્યા 5 તો શું થશે? 900 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો આ 900 જે છે તે પૂર્ણવર્ગ સંખ્યા બની જાય, બની ગઈ ને આ પણ પછી પૂર્ણવર્ગ સંખ્યા કહેવાશે. એટલે હવે 900ના બધા અવિભાજ્ય અવયવોની જોડ બને છે, માટે 900 એ પૂર્ણવર્ગ સંખ્યા છે. તો આમ 900 એ માંગ્યા મુજબની પૂર્ણવર્ગ સંખ્યા છે. એટલે આપણને જે કીધું છે તે પૂર્ણવર્ગ સંખ્યા બની ગઈ. તો નાનામાં નાની કઈ સંખ્યા વડે આપણે ગુણવું પડ્યું? તો 5 વડે, જેના કારણે એ સંખ્યા જે છે તે પૂર્ણવર્ગ સંખ્યા બની જાય છે. હવે પ્રશ્ન 10, 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. તો અહીં પણ આપણે પહેલાં શું કરીશું? લસાઅ શોધીશું. તો સૌપ્રથમ આપણે 8, 15 અને 20નો લસાઅ શોધીશું. તો 8, 15 અને 20. તો અહીંયા 8 અને 20 એ બેકી સંખ્યા છે, જ્યારે 15 એ એકી સંખ્યા છે. તો એનો 2 વડે ભાગ ચાલશે 8 અને 20નો. તો 2 વડે ભાગ ચાલો તો 2 ચોક 8, આ 15ના 15 બેઠા, 2 દશામ 20 એટલે 10 દુ 20. ત્યારબાદ પાછું 2 ચાલશે તો 2 દુ 4, 15 બેઠા, 2 પચામ 10. ત્યારબાદ પાછું અહીંયા 2 છે એટલે 2 એકુ 2, 15 બેઠા અને 5 બેઠા. ત્યારબાદ 3 ભાગ ચાલશે, 3 એકુ 3, અહીંના 1ના 1 બેઠા, પછી 3 પચામ 15 અને અહીંયા 5ના 5 બેઠા. ત્યારબાદ 5 વડે ભાગ ચાલશે તો 5, આ 1ના 1 બેઠા, પછી 5 એકુ 5, અહીંયા 5 એકુ 5. તો આ 8, 15 અને 20નો લસાઅ શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો થઈ ગયું. તો 2 દુ 4 દુ 8, 8 તલી 24, 24 પચામ 120. હવે અહીં જો જોડીમાં કયા કયા નથી? આ 2 નથી, આ 3 નથી અને આ 5 નથી. તો પૂર્ણવર્ગ સંખ્યા બનાવવા માટે આ 2, 3 અને 5 વડે મારે ગુણવું પડશે આખી સંખ્યાને. તો અહીંયા 2 વડે ગુણીશ એટલે જોડીમાં બની જશે, અહીંયા 3 વડે ગુણીશ એટલે જોડીમાં બની જશે, અહીંયા 5 વડે ગુણીશ એટલે જોડીમાં બની જશે. તો હવે 8, 15 અને 20નો લસાઅ બરાબર 120 થાય છે, જે પૂર્ણવર્ગ સંખ્યા નથી, કારણ કે 2, 3 અને 5ની જોડ બનતી નથી. તેથી 120ને 2 ગુણ્યા 3 ગુણ્યા 5 વડે ગુણવા પડે. માટે 120 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર, હવે આ સંખ્યાને પણ ગુણી કાઢીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે જોડી થઈ ગઈ, ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે જો બધું જોડીમાં આવી ગયું,
તો 120 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, તો 5 તલી 15 દુ 30, 30 ગુણ્યા 120, તો જેનો જવાબ શું આવશે? 3600. બરાબર. આ બધું જોડીમાં લખી દીધું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો હવે આ જે 3600 છે, 3600 જે છે તેની અંદર આ બધા અવયવોની જોડ બને છે. માટે હવે 3600ના બધા અવયવોની જોડ બને છે, માટે 3600 પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આમ 3600 એ માંગ્યા મુજબની પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં સમજ પડી ગઈ ને બધાને? હવે આપણે આગળ જોઈએ. અહીં તમારું સ્વાધ્યાય 6.3 સમાપ્ત થાય છે. હવે આગળ જોઈએ, ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. તો ઉદાહરણ 9, વર્ગમૂળ શોધો. હવે તમને આગળ શું જોયું આપણે? અવિભાજ્ય અવયવીકરણની મદદથી આપણે વર્ગમૂળ શોધવાનું. હવે શું કરવાનું? ભાગાકારની રીતે, કે જ્યારે બહુ મોટું સંખ્યા તમને આપી હોય તો તમે એનો અવિભાજ્ય અવયવીકરણની મદદથી નહીં શોધી શકાય અમુક વાર, તો તમે એની અંદર ભાગાકારની રીતનો ઉપયોગ કરી શકો છો વર્ગમૂળ શોધવા માટે. હવે વર્ગમૂળ શોધો. પહેલો દાખલો છે 729. તો હવે સૌપ્રથમ તમારે આ રીતે ભાગાકારનું ચિહ્ન પાડવાનું, 729નો ભાગ પાડવાનો છે. ત્યારબાદ આ ઉપરની તરફ આ 29 છે એની ઉપર એક લીટી પાડવાની, અને 7 છે તેની ઉપર આવી રીતે એક લીટી પાડવાની. એટલે તમારે આ જોડીમાં બતાવવાનું, કારણ કે આની જોડ બને છે, આની જોડ બનતી નથી. એની ઉપર સિંગલ લાઇન, આની ઉપર આ રીતે લાઇન પાડવાની છે. હવે જો એકમનો અંક કયો છે? 9, અને અહીંયા દશકનો અંક કયો છે? 2, અને 100નો અંક 7 છે. તો જે દશકનો અંક હોય 2, તેના વડે આપણે ભાગ ચલાવવાનો છે. તો 2 વડે ભાગ ચલાવીશું. હવે 2 વડે તમારે ભાગ ચલાવવાનો છે, તો અહીં તમારે ગુણવાનું પણ આ 2 આવ્યા તો આપણે અહીંયા 2 વડે જ ગુણીશું. અહીંયા તમે આ પહેલાં જેમ કરતા હતા 2 તલી 6 એટલે અહીંયા 1 આવી જતા હતા, એ રીતે નથી કરવાનું. આપણે અહીંયા 2 છે તો 2 વડે 2 દુ કેટલા થશે? 4, એટલે અહીંયા 4 લખીશું. ત્યારબાદ 7માંથી 4 જાય તો કેટલો જવાબ આવશે? 3. હવે આ 29 છે તેના નીચે ઉતારી દીધા એટલે 29 આવી ગયા, 329 આવ્યા. હવે આ જે 2 છે તેના બમણા કરીશું, તો 2 દુ કેટલા થાય? 4, એટલે અહીંયા 4 લખી દીધા. અહીંયા ખાલી જગ્યા મૂકીશું. હવે આપણે અહીંયા એવી સંખ્યા લેવાની છે કે જેનો આપણે ગુણવાથી 329 મળે. તો અહીંયા જો 41 લખીએ તો 41 એકુ 41 થશે. ત્યારબાદ અહીંયા 42 લખો તો 42 દુ કેટલા થાય? 42 દુ કેટલા થાય? 2 દુ 4 અને 4 દુ 8 એટલે 84 થશે. ત્યારબાદ 43 કરો, 44 કરો, એવી રીતે આગળ અને આગળ જાઓ. તો આપણે 47 કરીશું. 47 ગુણ્યા 7, અહીંયા જે સંખ્યા લેવ તેને જ તમારે અહીંયા પણ લેવાની છે. તો અહીંયા મેં 7 લીધા, તો તમારે અહીંયા પણ એને 7 જ લેવા પડશે. તો 47 ગુણ્યા 7 કેટલા થાય? 7 7 49, 9 વધી પડી 4, 7 ચોક 28, 28ની અંદર 4 ઉમેરો એટલે કેટલા થશે? 28, 29, 30, 31 અને 32, 329 આવી ગયા. એટલે 47 તથા 329 એની બાદબાકી કરો એટલે જવાબ શું આવશે? 0. તો અહીંયા તમારો જવાબ 0 આવી ગયો. એટલે એનું વર્ગમૂળ શું થશે? તમારું આ જે જવાબ આવે છે તે ભાગફળ જે છે તે તમારું વર્ગમૂળ થશે. એટલે માટે વર્ગમૂળમાં 729 બરાબર જવાબ આવશે 27. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતમાં સમજ પડી ગઈ ને? જો તમને પરીક્ષાની અંદર ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું એમ પૂછાય તો તમારે આ જ રીત કરવાની છે. ત્યારબાદ બીજું 1296. હવે જો તમને શું કીધું છે? 1296. હવે 1296 છે તો પહેલાં તમારે આ રીતે 2ની જોડીમાં આવી રીતે કરી દેવાનું. હવે જો અહીં સંખ્યા કેટલી છે? 9. અહીંયા 2 છે એટલે એનું વર્ગમૂળ નીકળતું નહીં હતું એટલે આપણે 2 જ લખી દીધા. હવે અહીંયા 9 છે દશકના અંકમાં, તો અહીંયા 9 છે તો 9નું વર્ગમૂળ કેટલું નીકળશે? 3. એટલે ભાગ આપણે કોનાથી ચલાવવાનો? 3થી. તો હવે આ 3 છે તો મારે અહીંયા ગુણવાનું પણ કેટલા વડે? 3 વડે. 3 તાલી 9. હવે 12માંથી 9 જાય તો કેટલા આવે? 3. અને અહીંયા 96 નીચે ઉતારી દીધા. હવે આ 3 છે એટલે એના બમણા કેટલા થશે? 9. અખરા 6 થશે. 3ની અંદર 3 ઉમેરે એટલે 6 થશે. હવે અહીંયા 6, અહીંયા ખાલી જગ્યા પાડવાની. હવે 61 એકુ 61, 61 દુ કેટલા થાય? અખરા 62 ગુણ્યા 2 કરવાનું, પછી તો કેટલા થશે? 12, 6 દુ 12 એટલે 124 થશે. આપણે કેટલા લાવવાના છે? 396. ત્યારબાદ કરો 63 ગુણ્યા 3, 3 તાલી 9, 6 તાલી 18, 189 થાય છે. તો હવે આપણે એ રીતે 66 ગુણ્યા 6 કરીએ તો 6 6 36,
6 છંગ 36 ને 3 39 આવી ગયા 396. તો અહીંયા 6 લખવાના, તો ઉપર પણ 6 લખવાના. તો 66 ગુણ્યા 6 396, એટલે એનો જવાબ આવશે 0. કારણ કે 6માંથી 6 જાય તો 0, 9માંથી 9 જાય તો 0 અને 3માંથી 3 જાય તો 0. તો આજે ભાગફળમાં કેટલો આવ્યો તમારો 36, એટલે એ જવાબ કેટલો થશે 36. તો હવે વર્ગમૂળની અંદર 1296 એટલે 1296, તો એનો જવાબ કેટલો આવશે તમારો 36. તો 36 ગુણ્યા 36 કરો એટલે 1296 આવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતમાં સમજ પડે છે ને. હવે ઉદાહરણ 10. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 5607માંથી બાદ કરતાં મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો સૌપ્રથમ તમારે 5607 આપેલા છે, એને તમારે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. તો પહેલાં આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. તો હવે તો તમને આ રીત આવડે છે. તો હવે જો 5607, હવે જો આ રીતે 2 લાઈન કરી હતી. હવે અહીંયા જો એકમનો અંક 7 છે ને અહીંયા 0 છે. તો અહીંયા 0 છે તો તમારે કયો અંક પસંદ કરવાનો? તો 7 પસંદ કરીશું આપણે. તો અહીંયા 7, તો 7નું વર્ગમૂળ તમે શોધી નહીં શકો. જેમ કે 9નું વર્ગમૂળ તમને 3 મળે છે, અહીંયા 2નું વર્ગમૂળ તમને નથી મળતું એટલે તમે 2 જ લખ્યા. અહીંયા 9નું વર્ગમૂળ 3 મળે છે એટલે અહીંયા તમારે 3 લખવાના. અહીંયા 0 છે એટલે 0ની જગ્યાએ આપણે એકમનો અંક લઈશું 7. જો અહીંયા પણ 0 હોતે તો તમારે અહીંયા 6 લેવાના, પણ અહીંયા તમારી પાસે 7 છે એટલે અહીંયા 7 લીધું. તો 7 7 કેટલા થાય? 49. તો 56માંથી 49 થાય તો કેટલો જવાબ આવે? 7. અને આ 0 અને 7 પાછા નીચે ઉમેરી દે. હવે 7નું બમણું કેટલું થાય? તો 7ના બમણા 14. હવે અહીંયા ખાલી જગ્યા છે તો અહીંયા શું કરવાનું? 100 ને હવે 707 છે તો હવે અહીંયા 141 ગુણ્યા 1 કરો તો 141 આવે. 141 ગુણ્યા 2 કરો તો કેટલા આવશે? 282. એ રીતે 143 ખરા 142 દુ 284. ત્યારબાદ 143 ગુણ્યા 3 કરો 43, 9 44, 12 3 1 3 ને 1 6, ખરા 3 1 3 ને 1 4 એટલે 429 આવે. આપણે 707 જોઈએ છે. તો હવે કરો તમે 144 ગુણ્યા 4, 4 ચોક 16, 4 ચોક 16 ને 1 17, 4 1 4 ને 1 5 એટલે 576. પછી હવે 145 ગુણ્યા 5 કરશો એટલે 707થી વધી જશે. એટલે અહીંયા તમારે લખવાનું 144. તો 144 ગુણ્યા 4 બરાબર 576. હવે 707માંથી 576 બાદ કરો. 7માંથી 6 જાય તો 1, અહીંયા 0 છે એટલે આની પાસે 10 લીધા. 10માંથી 7 જાય તો 3, 6માંથી 5 જાય તો 1 એટલે 131 જવાબ આવે છે. તો અહીં આપણને 131 શેષ મળે છે. આ શેષ કેટલી મળી? 131. એટલે અહીંયા હવે તમારું 0 આવ્યું નથી. એટલે આ તમે ભાગફળ જે 74 છે એનો વર્ગ લઈ શકો નહીં, કારણ કે અહીંયા તમારું 0 નથી આવ્યું. અહીંયા જો 0 આવી જતે તો આ તમારું વર્ગમૂળ મળી જતે. પણ અહીં આપણને શેષ કેટલા વધે છે? 131, જે દર્શાવે છે કે હવે 74નો વર્ગ કેટલો થાય? આ 74 જે આવ્યું તેનો વર્ગ કેટલો થાય? 74 ગુણ્યા 74 કરો એટલે 5476. તો એ 5607 આપેલા છે તેનાથી 131 નાના છે એટલે 5607માંથી તમે 131 બાદ કરો તો 5476 આવી જાય. તો એ અર્થાત 131ને 5607માંથી બાદ કરીએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. એટલે 5607માંથી આપણે 131 બાદ કરીએ તો 5476 મળે. તો તે કોનું વર્ગમૂળ છે? 74નું, કારણ કે 74 ગુણ્યા 74 કરો એટલે 5476 મળે છે આપણને. તો આમ નવી મળતી પૂર્ણ વર્ગ સંખ્યા 5607 ઓછા 131 બરાબર 5476 છે. અને વર્ગમૂળની અંદર 5476 બરાબર શું આવશે? 74, કારણ કે 74 ગુણ્યા 74 કરો એટલે 5476 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જેટલું શીખ્યા છીએ તે સૌએ તમારે ગણિતની નોટબુકની અંદર લખવાનું છે. અને આના પછીની ચર્ચા આપણે આના પછીના વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.